બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મળીશું નવા વિડિયો લેક્ચર સાથે। તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ના દાખલા વિશે જોયું હતું। આજે આપણે ધોરણ 8 પ્રકરણ 8 ની અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈશું। ધોરણ 8 ની અંદર ટૂંક જ સમયમાં એપ્રિલ મહિનામાં પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। તો કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષામાં એસાઇનમેન્ટમાંથી પૂછાતું હોવાથી આપણે આજે એસાઇનમેન્ટના દાખલા સોલ્વ કરીશું। તેમાં પ્રકરણ 8 માં પ્રશ્ન નંબર 2 નો અ ખાલી જગ્યા પૂરો। તો પ્રકરણ 8 છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। તો પહેલા તો હું દરેક વિદ્યાર્થીઓને જણાવી દઈશ કે નિત્યસમનો ગણિતની અંદર ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે। તમે 8માની પછી ધોરણ 9માં જશો, પછી ધોરણ 10માં જશો, 11માં જશો, 12માં જશો, તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ગણિતની અંદર નિત્યસમનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે ધોરણ 8 ની અંદર મુખ્ય બે નિત્યસમનો યુઝ થાય છે। એક છે તો a + b આખાનો વર્ગ। તો આ નિત્યસમનું સોલ્યુશન થાય a² + 2ab + b²। બીજો એક નિત્યસમ છે a² - b² બરાબર a - b અને a + b। તો અહીંયા તમે જુઓ મુખ્ય કેટલા નિત્યસમ ઉપયોગ થયા? બે નિત્યસમનો ઉપયોગ થયો। બીજું, આ ચેપ્ટર ની અંદર કૌંસવાળા તમારે ગુણાકાર કરવાના આવશે આ રીતે જુઓ। તો આજે આપણે પ્રકરણ 8 માં કેટલાક દાખલા જોઈએ। તો પહેલો દાખલો છે 2xy કૌંસની અંદર છે 3x + 2y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય। તો આનો અર્થ એ છે કે આ 2xy ને આ કૌંસમાં જે સંખ્યા આપી છે મતલબ 3x + 2y સાથે ગુણાકાર કરવાનો। ચલો તો અહીંયા જોઈએ 2xy તો પહેલા આ સંખ્યાનો આની સાથે ગુણાકાર થશે અને પછી આ જ સંખ્યાનો આની સાથે ગુણાકાર। તો 2xy કૌંસમાં કેટલા આવશે 3x + 2xy કૌંસમાં કેટલા આવશે 2y। ચલો 2xy તો 2 તરી 6 અહીંયા x * x એટલે x નો વર્ગ y as it is + 2 દુ 4 અહીંયા x એમને એમ કેમ કે અહીંયા x છે નહીં અને y * y એટલે y નો વર્ગ એટલે 2xy²। ચલો તો આનો જવાબ શું થઈ ગયો 6x²y + 2xy²। ચલો હવે અહીંયા સેમ એ જ રીતે આનો ગુણાકાર આ પદ સાથે અને આનો ગુણાકાર આ પદ સાથે। તો અહીંયા 3x² નો ગુણાકાર આ પદ સાથે તમે કરો તો 3x²y * 2x + -3x²y * 3y। ચલો તો -3 છે ગુણ્યા 2 તો -6 x નો વર્ગ અહીંયા x તો x નો ઘન * y + 3 દુ 6 પણ અહીંયા કેવા છે સોરી 3 તરી 9 પણ અહીંયા કેવા 3 છે માઈનસ ત્યાં વચ્ચે શું આવશે માઈનસ। અહીંયા x² છે અહીંયા y છે તો અહીંયા x²y²। ચલો એ જ રીતે અહીંયા જોઈએ જ્યારે તમે આ રીતે ગુણાકાર કરતા હોય તો પહેલા આગળ જે સંખ્યા આપી હોય જેને આપણે સહગુણક કહીએ એ સહગુણકનો ગુણાકાર કરવાનો। તો અહીંયા જુઓ 3 × 5 = 15 x² * x તો x નો ઘન અને અહીંયા y છે તો y। ચલો -4 × 6 તો -4 એટલે 6 ચોક 24 તો -24 x² y નો વર્ગ। હવે અહીંયા જુઓ અહીંયા તમને શું કીધું કે બે કૌંસ સાથે a + 5 અને b + 6 નો શું કરવાનો ગુણાકાર। તો આપણે આને આ રીતે લખી શકીએ a + 5 અને b + 6। ચલો હવે આની અંદર કેવી રીતે કરવાનું ખાસ ધ્યાનથી જોજો। પહેલા આ એનો ગુણાકાર આખા કૌંસ સાથે તો આવી રીતે લખી દેવાની a b + 6 પછી આ 5 નો ગુણાકાર આખા કૌંસ સાથે તો આવી રીતે લખી દેવાનું 5b + 6। હવે અહીંયા જુઓ આ a ને આ કૌંસ સાથે ગુણવાનો કૌંસની બંને સંખ્યા સાથે વારાફરતી। તો જુઓ ab + 6a +
5b વત્તા 6 પંચા 30 તો કેટલા થયા 30 થયા. હવે અહીંયા જુઓ a કે b એક પણ પદ સમાન છે ના, જો એક પણ પદ સમાન હોત તો એમનો શું થઈ જાતો સરવાળો. હવે અહીંયા જુઓ ચલો 4 પ્લસ x સેમ એ જ રીતે 5 પ્લસ y. ચલો 4 પ્લસ x ની ગુણાકાર કોની સાથે 5 પ્લસ y સાથે, તો આ 4 નો ગુણાકાર કોની સાથે આની સાથે, તો 4 કૌંસમાં 5 પ્લસ y, આ x નો ગુણાકાર કોની સાથે આ કૌંસ સાથે, તો વત્તા x 5 પ્લસ y. ચલો આ 4 ની અંદર ગુણો તો 4 પંચા 20, 4 ગુણ્યા y એટલે 4y વત્તા x નો ગુણાકાર 5 સાથે એટલે 5x અને x નો ગુણાકાર y સાથે એટલે xy. ચલો હવે આપણે આગળ કીધું એમ પહેલા કોનો ગુણાકાર કરવાનો સહગુણકોનો, તો ચલો -2 અને 3 તો -6 અને 6 નો કોની સાથે 5 સાથે, તો 2 તરી 6, 6 પંચા 30 તો પણ કેવા -30. કેમ કે અહીંયા 2 કેવા હતા માઈનસ હતા. ચલો હવે ઘાત અને ઘાતાંકનો એક નિયમ છે કે આધાર સરખા હોય તો ઘાતોનો હંમેશા શું થાય સરવાળો. તો અહીંયા જુઓ અહીંયા પણ a છે, અહીંયા a નો વર્ગ છે, અહીંયા પણ a નો વર્ગ છે, તો અહીંયા a અહીંયા a અહીંયા બધે આધાર કેવા સરખા, તો ઘાતનો શું થયો સરવાળો. હવે અહીંયા કશું ના હોય તો શું સમજવાનું એક સમજવાના, તો અહીંયા 2 + 2 4 + 1 તો એની કેટલી ઘાત થઈ 5, તો એની કેટલી ઘાત થઈ 5. હવે અહીંયા જો સેમ એ જ રીતે 4 દુ 8, 8 તરી 24 પણ કેવા માઈનસ. કેમ કે 4 કેવા છે માઈનસ, તો -24 y કેટલી વખત જો y ત્રણેયમાં આધાર સરખો, તો 2 + 3 5, 5 ને 1 6 તો y ની કેટલી ઘાત આવી ગઈ 6. તો અહીંયા આપણે પ્રશ્ન 2 ને પ્રકરણ 8 ની ખાલી જગ્યાઓ જોઈ. બીજા પ્રશ્નો આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.